વર્ષે એક વખત આંખનું ચેકઅપ કરાવવું કમ્પલસરી છે, બરાબર છે. સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો તમે ઘરમાં સ્કૂટર કે ગાડી રાખતા હશો, વાપરો કે ના વાપરો, સર્વિસમાં તો તમે આપો જ છો, તમે એના માટે ખર્ચો કરી શકો છો, બરાબર છે. કુદરતે આ અનમોલ શરીર આપ્યું છે જેની સાથે તમારી આખી જિંદગી કાઢવાની છે. આ શરીર વગર તો જિંદગી તમે કાઢવાના નથી અને એનું ચેકઅપ આપણે કરાવતા નથી. સો આ રૂટીન પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં. આઉટ ઓફ ઇન્ડિયામાં જે છે ને એ રૂટીન કમ્પલસરી હોય છે કે સ્કૂલમાં બાળક હોય તો એને કમ્પલસરી જે છે ને એક પેલું ફિટનેસ સર્ટિફિકેટ લઈને આવવાનું હોય દર વર્ષે. મોટા થઈ જાય તો એની જાતે જ વર્ષે એક વખત એ રૂટીન ચેકઅપ કે બ્લડ રિપોર્ટ્સ બધું કરાવી લેતા હોય છે. પણ ઇન્ડિયામાં જે એવું ચાલુ નથી થયું. સારી વાત છે કે એક બે હમણાં સ્કૂલ છે, મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ અમારી પાસે હમણાં બાળકો આવ્યા હતા કે જ્યાં આગળ આ ફિટનેસ સર્ટિફિકેટ હવે કમ્પલસરી કર્યા છે અને મેં એ લોકોને સર્ટિફિકેટ લખીને આપ્યા હતા. કદાચ બાળકને ચશ્માનો નંબર છે, એક આંખમાં છે ને એકમાં નથી, બરાબર છે, તો બાળકને તો દેખાય જ છે, બાળક તો બરાબર છે કરીને ચલાવી રહ્યું છે. પછી જયારે આંખ ત્રાંસી થવાની ચાલુ થઈ કે એ આંખમાં વિઝન પરમનન્ટલી ઓછું રહી ગયું, તો ત્યારે 18-20 વર્ષની ઉંમરે એને ખબર પડે કે અચ્છા મારે એક આંખમાં વિઝન ઓછું રહી ગયું, કારણ કે મમ્મી પપ્પા આજ સુધી ચેકઅપ જ નહીં કરાયું મારું, બરાબર છે. પછી બાળક જઈને જે કઈ રીતે કમ્પ્લેન કરવા જાય, એના મમ્મી પપ્પાને કઈ રીતે કહેવા જશે કે તમે કેમ નહોતા લઈ ગયા મને. સો આના માટે અમે જઈને દરેક પેરેન્ટ્સને, દરેક જે છે સ્કૂલના ટીચર્સને કે પ્રિન્સિપલ્સને અમે રિક્વેસ્ટ કરતા આવીએ છીએ.